હેલો ગાઈસ, રામ રામજી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ને સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ વ્લોગમાં. ને વ્લોગનું સ્ટાર્ટિંગ આપણું ફિટ એકદમ એટલે એકદમ 9 એટલે 9 જ વાગે. એન્ડ આજે વ્લોગનું સ્ટાર્ટિંગ આજે નહીં, હવે ડેઈલી આ રીતના વહેલું સ્ટાર્ટિંગ થઈ જાય. એન્ડ આજે મારા મમ્મી શું કરતા હતા, મમ્મી ધુંજારા, તો ધુંજારા કરવામાં મેં હું મદદ કરવા લાગી ગયો તો કે ભાઈ મેં કરી નાખ્યા પોતા, જે હું રોજ કરું. જો કેમેરો ચાલુ હોય તો એ કામ આવી જાય ફટાફટ, ધંધો ચાલુ હોય તો બીજો ધંધો. વાવ, આ સનલાઇટમાં મેં લાઇટ ચાલુ રાખી આઈફોનની. ક્યાં રાખવો હે પ્રભુ? તો ગાઈસ આજનો સીન એ હે કે ભાઈ હમણાં ભાઈ ગુજુ આવે છે ને હું ને ગુજુ અત્યારના પૂરમાં જઈ ભાઈ લંબે હનુમાન. તો સૌથી પહેલા આજે શનિવારે તો બધાને મારા તરફથી જય શ્રી રામ અને જય બજરંગબલી. હમણાં તમને દર્શન કરાવું હનુમાન બાપાના. ઓકે, ફટાફટ હમણાં એ 9 પછી નીકળે છે તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં. કપડા પેન્ટ તો પહેર્યું છે પણ હજી મારું દિલ ઢાંકવું જો હે ને ગાઈસ. ઓકે, તો કપડા પહેરીને આપણે કરીએ બ્લોગ પાછો કન્ટિન્યુ. ત્યાં લગી તમે લાઈક કરતા રહેજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં. ઓકે ગાઈસ, જય બાબા કી. ડેશ કેમેરો ચાલુ છે આપણો, ડેશ કેમેરો. શું જો ભાઈ વાહ, ડાયરેક્ટ ઉતરાઈ ની પીક મળે. અરે લપ છે, એ લપ કરવી તારે? હા લપ કરવી. હું કોલ એ મોબાઈલ નો થાવું દેવો કાઈ હાલે તને રેડી ને. આમ લેતા ગયા ખુલ્લું બધું લેતા ગયા. ગર્ભગૃહ બહેનો છે, ગર્ભગૃહ. સુગંધ આવે એક ચંદન. બહુ જાજી મહેનત પછી ભાઈ જો અમારો આ વિડીયો એટલે કે ભાઈ સાદો માવો વર્સિસ ઓરિજિનલ માવો ભાઈ સાહેબ વિડીયો બની જાય એટલે ભાઈ ગરજ હોય ત્યાં લગી જ ભાઈ આંબા હાલે. રેડી ને? હા, અહીંયા પ્રીટલો બેહે. હા, સાદો માવો. હા, અહીંયા ગુજ્જુ ભાઈ બે. હા, પછી નથી ખાતો એટલે મારા બાપા એ માવો ખાય. તારી માથે તું બેજે, મારી માથે હું બેહી. જો ગાઈસ આપણે એર ડ્રોપ થાય વિડિયોસ ચકાચક. કેટલા વાગ્યા રે? લેતો જા ભાઈ, હલે હલે ઘેર લેતો જાજે. હલે તને કહું આપણે કેટલા વાગ્યાના વિડિયો ઉતારીએ? સવારના 10 વાગ્યા નહીં 11 વાગ્યાના અમે વિડિયો ઉતારીએ. અત્યારે વાગ્યા હે 5:30. એઝ અ ક્રિએટર વિચારો તમે, વિચારો આ બધા ભણવા જાય. ક્રિએટર કોઈ નથી, હું આર્ટિસ્ટ છો તું. તો હું હે ને આઈ એમ આર્ટિસ્ટ. તું નાનો આર્ટિસ્ટ. હું નાનો જવા દે. આ તો જોયેલા કોઈ પણ આર્ટિસ્ટ નાનો મોટો નથી હોતો. હા, બધા આર્ટિસ્ટ સરખા હોય છે. તો ખબર છે કોમ છોટું ના આર્ટિસ્ટ આપણે હું તો ન ગણે છોટું હાઈટમાં નાનો હોય એટલે નાનો આર્ટિસ્ટ. હા ઓકે, તો રેડી તું ભાઈ એને બચકો કહેવાય. કોઈ એ ભાઈ કબલિયા. અરે એ તો મેરે દોસ્ત કા હે. થાર ક્યારે આવશે પાછી તો? થાર વાર લાગ્યો. BMW પડી હે યાર, તું થાર ની વાત કરે. BMW પડી જો અંદર એક ઓજી રોલ્સ રોય તો એ ભાઈ ક્યારે કાઢો બહાર કામ હોય ત્યારે. આ તો આ અત્યારે કામ છે. શું કામ પડે કામ છે? હું પણ કામ હે પણ એલા અત્યારે તડકો હોય વરસાદના સીઝનમાં જેમ બહાર ના ક્યાં તડકો હોય? આમ બતાઈ જો આખા વાદળા વાળું. હા, વરસાદ ન થાવતો ને એમ કહો. એ નો કુલર આગળ કે તડકો હે એટલે હવે રિપેર કરવા દેવાની. રિપેર નહીં, એનું ઓલું જરીક હે ને મારે એલોય ચેન્જ કરાવવાનો. સમજો તું એનું રેન હરકું કરવા જવાનું. આવો રેડી. આજ મને તારા ઉપર પ્રેમ ઉભરાય છે યાર. ઓ યાર આ તારા ઉપર વરસાદ થઈ જાય, પૈસા ઉડાડી દે 10 20 ની ગમે ખીચામાં આવે નોટ. બસ જો આ લોકોને કદર નથી કે કર્યું તો જો સામે કે આ ઉડાડ્યું નહીં. જે છાનું મુનો રે હવે હે ને, છાનું મુનો રે, સમજી ગયો? ઓ સીટુ ભાઈ, આ કસમ ભાઈ તમને આ હું બતાવી દઉં ને તમે કહો કે નહીં ભાઈ મોસ્ટ એક્સપેન્સિવ વ્લોગ ક્લિપ. આ ક્લિપ તમે કોઈના વ્લોગમાં નહીં જોઈ હોય, જાઓ તો બતાવવા માટે જઈ રહ્યો હું તો આખી ક્લિપ જોજો. 1 2 3. વાહ, આ મારી જિંદગીમાં મેં પહેલી વાર એટલું અંધારું જોયું ગાઈસ. મારી નરી આંખે જોતા હોય એ રીતના જોવો તમે. જિંદગીનું પહેલું એટલું કાળું અંધારું જોવો તમે. માં કસમ જોવો ભાઈ ભાઈ.
હા હા અહીંયા બધું જોવો, મતલબ આજે જે વરસાદ આવવાનો છે ગાઈસ, તમે કહો કે ભાઈ નહીં આજે પીટલાનું પ્રેડિક્ટેશન પર સાચું, આજે તમારે બધાયના ઘર માથે પાણી નહીં જ આવે. પણ જુનાગઢમાં એટલો વરસાદ વરવાનો ને કે આજે એને ફાટી રહેવાની છે, એટલો વરસાદ આવશે જો. ઓહ ભાઈ તમે વિચારતા હશો કે તું શું કરવા ધાબે આવ્યો? ભાઈ હું આવ્યો તો કપડાં લેવા. મમ્મીના મને 2 ફોન આવ્યા કે ભાઈ કપડાં લઈ લે ફટાફટ, અંધારું જો, પણ મારું ધ્યાન જ નહોતું ને. પણ અને ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ, કસમ માં કસમ 1 નંબર અંધારું છે, 1 નંબર ભાઈ. રાતના 8:30 વાગી ગયા અને હવે અમારી ગલીમાં પાણી છૂટી ગયા, દેખાડું જો ભાઈ, પાણી છૂટ્યા, સંબંધ તૂટ્યા. અને ભાઈ તમારા ભાઈનું દેશી પણ જોઈ લ્યો, એકદમ દેશી જોવામાં બહુ વધારે. ભાઈજી હમણાં યુટ્યુબમાં જે ગ્લીચ ચાલે ને ભાઈ, એટલે ભાઈ બ્લોગ મૂકવામાં મોડું થઈ જાય. તો ભાઈ સાંભળજો યુટ્યુબનું શું ગ્લીચ ચાલે તો કે ભાઈ હું કાલે ભાઈ કેટલા કહું તમને 8:30 વાગ્યાનો વ્લોગ અપલોડ કરવા મૂકતો તો. વ્લોગ અપલોડ કરી એટલે યુટ્યુબમાં ગમે વિડીયો મૂકે એટલે પહેલાં શું આવે પ્રિપેર થાય વિડીયો. પ્રિપેરિંગ તો ઘાયઘા થાય, મતલબ આમ તમને કહીએ ને તો ભાઈ 2 મિનિટમાં પ્રિપેર થઈ જાય. તો એની બદલે કાલે 1 2 3 એવી રીતે ધીમે કરતા 20 મિનિટે મારું પ્રિપેરિંગ થઈ રહ્યું. અને હું કહું કાંઈક ગ્લિચ થઈ ગયો. મેં કેટલું રિફ્રેશ કર્યું, યુટ્યુબ અનઇન્સ્ટોલ મારીને ડેટા બધું ચેક કર્યું, એરપ્લેન મોડ બધું ભાઈ, બીજું વાઈફાઈ લીધું, કેટલું કર્યું. પછી પાછું મેં પ્રિપેરિંગમાં મૂક્યું ને, પહેલી વાર પ્રિપેરિંગ થઈ ગયું ને એટલે શું આવ્યું ખબર હે? એરર અપલોડિંગ વિડીયો. અને જી મારો મગજ ચેકો હે. અને પછી મેં 8:45 વાગે ફરીથી પ્રિપેરિંગમાં મૂક્યો ને, બધું અનઇન્સ્ટોલ બધું કરીને, તો પાછો હે ને પ્રિપેરિંગ એવી રીતે જ થયો, 1 2 3 4 અને 9 વાગે પ્રિપેર થઈ રહ્યું. અને ભાઈ પછી 8:30 વાગ્યામાં થોડીક જ વારે, પણ આજે ભગવાન કરે કે ભાઈ ઇંગ્લિશ ન આવે તો ભાઈ ફૂલ મોજ આવી જાય. તો ફટાફટ ભાઈ હું હે ને અપલોડિંગનું બધું પ્રિપેરિંગનું કામકાજ કરી લઉં. તો કંઈક મોડું થઈ જાય ને તો સમજી લેજો કે ભાઈ વ્લોગ આવશે જ, પણ થોડોક લેટ આવશે, કારણ કે આ ટેકનિકલ ઇસ્યુ હોય ને યુટ્યુબના. તો પછી આપણે શું કહીએ કે યાર હું ધક્કો તો મારી શકું નહીં બીજો. અને કાંઈ નહીં, બસ હાલો એટલું જ કહેવા માગતો તો યુટ્યુબનું ગ્લિચ હતું. ઓકે. અને અહીંયા જો આ બેન હુતા છે અને સામે ઓલા ભાઈ આવ્યા છે, દેખાય બદમોસ મોટો જાડો કૂતરો હંગે હે. શરમ ન આવે, એ ભાઈ મારી બાજુમાં ઊભા છે ને કૂતરો મારી ઘરની સામે હંગાડે છે. હું કેવું એને શરમ નહીં આવતી? ઘર પાસે નહીં હંગવાની જગ્યા હોય, અહીંયા કૂતરા હંગાડવા લાવ્યા. હું કેવું આવા લોકો દુનિયામાં 2 3 આવા છે ને. ઓલો ડાયલોગ આવ્યો ને ગામમાં 2 5 શીટ ભાઈ મારા પપ્પાને 50 રૂપિયા દેડા. પપ્પા ક્યાંથી દેડા ફટાફટ કયો. બંસી કેટલો? ઓ શીટ ભાઈ, અમે શું કામ 50 રૂપિયા લઈ લઈ ખબર હે? કારણ કે લક્ષ્મીને એમ રોડ ઉપર હતા ને, રોડ ઉપર એમ લક્ષ્મી કોક ચેપાયન કરતા કોઈ લેવાનો હોય એટલે મેં લઈ લીધા. કા બાપા હવે તો પૈસા ફટાફટ દઈ દો ને, ક્યાંય રાખવામાં લાવો જલ્દી. પલડી ગયેલો હતો એ સારું. મજા શું બનાવ્યું છે ફટાફટ કહી દે. ઓ હે જોઈ લ્યો અમારા પાસે પૈસા કેટલા. આમ જો ઘી અમે ખાઈ જવો એકદમ પાણી જેમ ઘી રેડી અમે રોટલા ઉપર. કારણ કે અમે પટેલના છોકરા હી નથી. જોઈ લ્યો ભાઈ એમાં પાણી જોઈ લ્યો, પાણી નથી એ ઘી છે. હું બનાવ્યું હોય મમ્મી રોટલા અને કેનું શાક, કેનું ગલકા અને સેવ, પછી ટમેટું ગાજર બધું નાખી દીધું ને ઘરમાં જેટલું શાકભાજી બધું. આ લાઈટ બંધ કરી દઉં ને ગાઈઝ. હવે લાઈટ બંધ કરવાનું કારણ એ કે મારા પેટમાં એને હવે લાઈટ જાગી ગઈ કે પ્રિતેશ તું ખાઈ લે, તો હવે બંધ કરી દઈએ. તો ભાઈ આ મહિન્દ્રાની આ ગાડી જોઈને આપણે વ્લોગને એન્ડ કરી દઈને, વ્લોગને એન્ડ કરતા પહેલા તમને કહી દઉં કે ભાઈ હાઈપ દેવાનું ભૂલતા નહીં. કમેન્ટની બાજુના હાઈપનું બોક્સ આવી, હાઈપ દેવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું તો હાવ ભૂલવાનું જ નથી થતું ને સબસ્ક્રાઈબ તો તમને કરી દેવો, મને વિશ્વાસ છે. ઓકે, તો બધાને કિસ્સી. ઓકે.